હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર રાઠિયા, બોલે તો સેમ સર, સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ માંથી. સો ફાઇનલી આજનો જે લેક્ચર છે એ એનસીઆરટી હિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 6 ઓલ ચેપ્ટર્સ 1 થી 12 કે જે સંપૂર્ણ ઇતિહાસ 12 પાઠ આધારિત એમસીક્યુ ધોરણ 6 ની હિસ્ટ્રીની છે. તમે વિચારશો કે ભાઈ સ્ટાન્ડર્ડ 6 એનસીઆરટી, હા, તો એ કોર્પોરેશનની અમુક એક્ઝામ હોય છે, અમુક એમ્સની નોર્સેટની એક્ઝામ હોય છે. એમાં જ્યારે જીકે નામનો જે વર્ડ આપેલો હોય કે સાહેબ આમાં જીકે પૂછાશે, તો જીકે માં એક ઇતિહાસ પણ આવે છે આપણે, અને આ ઇતિહાસ જે છે એ કોઈ પણ જગ્યાએથી પૂછાય છે. એનસીઆરટી જે છે એ એવી વસ્તુ છે કે જેમાં તમારો બેઝ આખો છે એ ક્લિયર થઈ જશે. એટલા માટે હું તમને એનસીઆરટી નું આખું સમજાવું છું. તો આજે હિસ્ટ્રી ધોરણ 6 ની આખી જે આપણી બુક જે છે, આખી બુક એ આપણે અહીંયા છાપી મારી છે, બરાબર, અને એના રિલેટેડ ટોટલી એમસીક્યુ આપણે અહીંયા લીધેલા છે. તો આપણે શરૂ કરીએ આજનો ટોપિક. અધ્યાય 1, શું, ક્યાંથી અને ક્યારે. ટોટલ એના 10 એમસીક્યુ આપણે કાઢેલા છે. જોઈએ, ઇતિહાસ એટલે શેનું અધ્યયન? જવાબ આવે ભૂતકાળ. ઇતિહાસને સમજવા માટે શું જરૂરી છે? સ્ત્રોતો. સૌથી જૂના માનવીય નિવાસ કયા વિસ્તારમાં મળ્યા છે? તો કે નર્મદા ખીણ વિસ્તારમાં મળ્યા છે. સૌપ્રથમ લોકો ક્યાં વસતા હતા? નદીઓની નજીક વસતા હતા. ઇતિહાસ શબ્દ કઈ ભાષા ઉપરથી આવેલો છે? સંસ્કૃત ભાષા. ગુજરાતમાં હડપ્પાની સાઇટ કઈ છે? ગુજરાતમાં પૂછ્યું છે લોથલ. ધોળાવીરા લખીને ન આવતા, ધોળાવીરા લખશો તો આન્સર ખોટો પડશે સાહેબ, લોથલ આવે. પુરાતત્વવિદો કયો અભ્યાસ કરે છે? ભૂતકાળના અવશેષોનો. પુસ્તકો અને ઇમારતો પણ શું છે? ઐતિહાસિક સ્ત્રોત છે. નર્મદા નદી કઈ દિશામાં વહે છે? આ ક્વેશ્ચન આઈએમપી છે. પશ્ચિમ દિશામાં વહે છે. સૌથી પહેલું લેખન કઈ ભાષામાં મળ્યું હતું? સંસ્કૃત ભાષામાં મળ્યું હતું. લ્યો, પાઠ 1 ના તમામ જે આઈએમપી ક્વેશ્ચન જે હતા એમસીક્યુ પૂરા. અધ્યાય 2, પ્રાચીન લોકોના પગલા ઉપર. આમાં પણ 10 એમસીક્યુ આપણે આપેલા છે કે ભાઈ પહેલાના લોકો શેના પર જીવતા હતા? તો કે ભાઈ પહેલાના લોકો શિકાર અને ભેજવણી પર જીવતા હતા. તેઓ કોણ હતા જેમણે જૂના પથ્થરોના સાધન બનાવ્યા? શિકારી અને ડેશ ભેગા કારક. શિકારી નામ આવે, શિકારી. તેઓ શું કરતા હતા ખોરાક મેળવવા માટે? ઘાસ અને ફળ ભેગા કરતા હતા અને શિકાર કરતા હતા. પથ્થરના સાધનો મળ્યા છે કયા નદીની નજીક મળેલા છે? તો કે નર્મદા નજીક મળેલા છે. ગુફાઓમાંથી શું મળ્યું છે? પેન્ટિંગ મળેલું છે. છેલ્લું ઐતિહાસિક યુગ કયો કહેવાય છે? નવનયન પથ્થર યુગ કહેવાય છે. આગના ઉપયોગથી શું થયું? તો કે રાંધવાનું શરૂ થયું. સૌથી જૂના માનવ અવશેષ ક્યાંથી મળ્યા છે? હથનોર. હથનોરમાંથી માનવ અવશેષ સૌથી જૂના મળેલા છે, અને આ વેરી મોસ્ટ આઈએમપી છે. ગુફાઓ ક્યાં સ્થિત છે? તો કે ભીમબેટકામાં ગુફાઓ સ્થિત છે. શિકાર માટે મુખ્ય સાધન શું હતું? પથ્થરનો ભાલો એ મુખ્ય સાધન હતું. તો આપણે 2 ચેપ્ટર એ પૂરું કરી નાખ્યું. અધ્યાય 3, ભેગા કરવાથી ખેતી સુધી, એમાં પણ આપણે 10 આપેલા છે. પ્રથમ ખેતી કયા વિસ્તારમાં થઈ હતી? સિંધુ નદી નજીક. ડોગરાર કોને કહે છે? ડોગરાર પશુપાલકોને. લોકો પશુપાલન કેમ કરતા હતા? તો કે ભાઈ દૂધ અને માંસ મેળવવા માટે કરતા હતા. નવી જીવનશૈલી સાથે શું ઉમેરવામાં આવ્યું છે? તો કે ભાઈ નવી જીવનશૈલી સાથે ઘરો બનાવવામાં આવ્યા, એ વસ્તુ ઉમેરાણી. કયા પદાર્થમાંથી હથિયાર બનતા હતા? તો કે પથ્થર અને તાંબુ. આ 2 એવા પદાર્થ હતા કે જેમાંથી હથિયાર બનતા હતા. ઘાસમાંથી શાની શોધ થઈ હતી? તો કે ભાઈ ઘાસમાંથી ઘઉં અને ચણાની શોધ થઈ હતી. સૌથી પહેલું ગામ કયું હતું? સૌથી પહેલું ગામ મહેરગઢ. આ વારંવાર પૂછાય છે જીપીએસસી ની અને કોઈ પણ એક્ઝામમાં, બરાબર. તો મને કોમેન્ટમાં કહેજો કે મહેરગઢ જે છે એ ક્યાં આવેલું છે? એ કોમેન્ટમાં કહેજો કે મહેરગઢ ક્યાં આવેલું છે, ભારતમાં આવેલું છે કે પાકિસ્તાનમાં આવેલું છે, એ મને જણાવજો. કુંડીઓમાંથી શું મળ્યું છે? કુંડીઓમાંથી અનાજના દાણા પ્રાપ્ત થયા છે. પાલતુ પશુમાં સૌથી જૂનું કોને માનવામાં આવે છે? તો કે પાલતુ પશુમાં સૌથી જૂનું કૂતરું છે. જીવંત જીવનશૈલીના પુરાવા શું છે? તો કે સમાધિ એ જીવંત જીવનશૈલીના પુરાવા છે. 3 ચેપ્ટર અહીંયા પૂરા. 4થું ચેપ્ટર શરૂ.
આ અગત્યનું ચેપ્ટર છે. સૌથી પહેલા શહેરોમાં હડપ્પા, જ્યાં હડપ્પા આવશે ને સાહેબ, ઈ આઈએમપી ક્વેશ્ચન આપણી માટે બની જશે. સૌથી પહેલું શહેર કયું હતું? હડપ્પા. હડપ્પા સંસ્કૃતિ કઈ નદીઓ નજીક હતી? ઇન્ડસ. ઇન્ડસ નદી નજીક. શહેરોની રચના કેવી હતી? ગોઠવેલ ગલીઓ અને નાળીઓ, એટલે કે નાલી. સૌથી મહત્વપૂર્ણ હડપ્પા સાઇટ ગુજરાતમાં કઈ છે? તો કે લોથલ. ધોળાવીરા નથી. આઈ અગેન રિપીટ માય વર્ડ. ધોળાવીરા એ ગુજરાતમાં સૌથી મહત્વપૂર્ણ હડપ્પા સાઇટ નથી, માત્ર ને માત્ર લોથલ જ છે. લોથલ માટે શું જાણીતું છે? લોથલ એ ડોકયાર્ડ માટે જાણીતું છે. હડપ્પા સંસ્કૃતિમાં કઈ ધાતુનો ઉપયોગ થતો હતો? પિત્તળ ધાતુનો ઉપયોગ થતો હતો. શહેરોમાં મોટી ઇમારતો કઈ હતી? તો કે મહાન ગૃહ એ મોટી ઇમારત હતી. વાસણો કયા પદાર્થમાંથી બનતા હતા? તો કે માટીમાંથી બનતા હતા. હડપ્પા નગરોમાં કઈ સુવિધા વધુ જોવા મળતી હતી? તો કે ડ્રેનેજ સિસ્ટમ. આ વેરી મોસ્ટ આઈએમપી છે સાહેબ, બરાબર? ડ્રેનેજ સિસ્ટમ વાળો સવાલ. લોકોના વ્યવસાયમાં શું સામેલ હતું? ખેડૂત અને કારીગર. આ લોકોનો વ્યવસાય હતો. હવે આપણે જોવાનું છે અધ્યાય 5, ગ્રંથો અને સમાધિઓ શું કહે છે? ઋગ્વેદ. આઈએમપી સવાલ છે, આઈએમપી ક્વેશ્ચન છે. ઋગ્વેદ કેટલા મંત્રમાંથી બનેલો છે? 1028. ઋગ્વેદ કઈ ભાષામાં લખાયો હતો? સંસ્કૃત. સમાધિઓ શું બતાવે છે? લોકોનો મૃત્યુ અને લોકોનો વૈભવ બતાવે છે. લોકોની જાત કેવી રીતે ઓળખવામાં આવતી હતી? તો કે ભાઈ કામકાજ અને જન્મ આધારિત લોકોની જાત ઓળખવામાં આવતી હતી. ઋગ્વેદ કયા સમયે લખાયો હતો? તો કે આશરે 3500 વર્ષ પહેલા ઋગ્વેદ લખવામાં આવ્યો હતો. ઋગ્વેદમાં કોની સ્તુતિ કરવામાં આવી છે? તો કે દેવતાની. ઋગ્વેદમાં યજ્ઞનો ઉલ્લેખ છે? તો કે હા છે. સમાધિ ક્યાંથી મળી હતી? બુર્જહોમમાંથી મળી હતી. બુર્જહોમ. કેટલાક મરણ પામેલા લોકો સાથે શું દફન કરવામાં આવતું હતું? વાસણ, શસ્ત્રો અને દાગીના. આ વસ્તુ પણ દફન કરવામાં આવતી હતી. સમાધિ થી શું માહિતી મળે છે? તો કે જીવનશૈલી અને માન્યતાઓ. ચેપ્ટર 6, રાજ્યો, રાજા અને પ્રારંભિક ગણરાજ્ય. મગધ કયા નદીઓ વચ્ચે સ્થિત હતું? ગંગા અને સોન નદીના વિચારે. પ્રથમ રાજાઓ કેવી રીતે બન્યા? યુદ્ધ કરીને. જનપદ શું છે? જનપદ લોકો વસવાટનો પ્રદેશ એટલે જનપદ. હવે મહાજનપદ કેટલા હતા? 16 જેટલા મહાજનપદ હતા. કેટલા? 16. અને આ આઈએમપી ક્વેશ્ચન છે. સૌથી શક્તિશાળી મહાજનપદ કયું હતું? મગધ. રાજ્ય શાસન માટે કોની મદદ લેવામાં આવતી હતી? તો કે સેનાપતિ અને પુરોહિત સાહેબની. ગણરાજ્યમાં રાજ્ય કોણ ચલાવતું હતું? ગણરાજ્યમાં રાજ્ય લોકો દ્વારા ચૂંટાયેલા વરિષ્ઠ લોકો ચલાવતા હતા. વજ્જી રાજ્ય શેની માટે જાણીતું હતું? લોકશાહી પદ્ધતિ માટે વજ્જી રાજ્ય જાણીતું હતું. અને કોર્પોરેશનમાં આ 3 વાર સવાલ પૂછાઈ ગયેલો છે. વજ્જી રાજ્ય વિશેનો. મગધના પ્રખ્યાત શાસકોમાં કોણ હતા? બિંબિસાર અને અજયશત્રુ. આમાં એક ઉમેરું છું, અજાતશત્રુ. નવો શાસન પદ્ધતિ શેના કારણે વિકસ્યો હતો? શહેરો અને વસાહતોના વિકાસથી. અધ્યાય 7, નવા પ્રશ્નો અને વિચારો. આ એનું નામ છે. એમાંથી પણ આપણે 10 લીધેલા છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ કઈ સદીમાં જન્મ લીધો હતો? તો કે 6ઠી સદી ઈસા પૂર્વ, એટલે ઈસવીસન પૂર્વ. મહાવીર સ્વામીએ કયા સંપ્રદાયની સ્થાપના કરી? તો કે જૈન ધર્મની. બુદ્ધે શાનો ઉપદેશ આપ્યો હતો? અહિંસા અને મધ્યમ માર્ગનો ઉપદેશ આપ્યો હતો. બુદ્ધ કઈ વસ્તુથી વિરુદ્ધ હતા? તો કે યજ્ઞ અને જટિલ વિધિઓથી બુદ્ધ ભગવાન જે હતા એ વિરુદ્ધ હતા. બુદ્ધના ઉપદેશો ક્યાં સંકલિત થયા છે? તો કે ત્રિપિટકમાં. આ ત્રિપિટક છે, બરાબર. અને આ આઈએમપી ક્વેશ્ચન છે, એમસીક્યુ છે. ઉપનિષદ શું છે? તત્વજ્ઞાન વિષયક ગ્રંથ છે. સદગુરુ કે દાર્શનિકોને શું કહેવામાં આવતા? ભાવા. ભાવા. સંત યાજ્ઞવલ્ક્ય કઈ વસ્તુ માટે જાણીતા છે? ઉપનિષદ અંગે શિષ્યને શીખવા માટે સંત યાજ્ઞવલ્ક્ય જાણીતા છે. ભિક્ષુઓ શું હતા? ભિક્ષુઓ એ વખતે ભિક્ષુઓ કોણ હતા? તો કે બૌદ્ધ સંઘના સાધુઓ હતા.
સાચી સમજણ માટે શું જરૂરી છે? પોતાને ઓળખવું એ જરૂરી છે. અને આ વસ્તુ જે છે એ બુદ્ધના ઉપદેશમાં આપેલી છે. અધ્યાય 8. અશોક એક યોદ્ધા જે યુદ્ધ છોડે છે. અશોક કઈ વંશનો રાજા હતો? મૌર્ય વંશ. આઈએમપી ફોર ઓલ સ્ટુડન્ટ્સ. અશોકના પિતાનું નામ બિંદુસાર. અશોકે કઈ લડાઈ પછી ધર્મના માર્ગે વળ્યા હતા? કલિંગ યુદ્ધ પછી. આ આઈએમપી ક્વેશ્ચન છે. અશોકના કયા ધર્મના અનુયાયી બન્યા? તો કે બુદ્ધ ધર્મના અનુયાયી બન્યા. અશોકે ધર્મ વિજય માટે શું કર્યું હતું? તો કે ભાઈ અશોકે ધર્મ વિજય માટે ધર્મ મહામાત્રાઓની નિમણૂક કરી હતી. અશોકના શિલાલેખ કઈ ભાષામાં છે? તો કે અશોકના શિલાલેખ પ્રાકૃત ભાષામાં છે. અશોકે કયા સાધનથી જનતાની સાથે સંવાદ કર્યો? તો કે ભાઈ શિલાલેખો ની સાથે સંવાદ કર્યો. અશોકનો ધર્મ શું સૂચવે છે? સહ અસ્તિત્વ અને કરુણા સૂચવે છે. અશોકના શિલાલેખ ક્યાંથી મળ્યા છે? તો કે સમગ્ર ભારતમાંથી અશોકના શિલાલેખ મળ્યા છે. અશોકે લોકોમાં શું વહેંચાવ્યું છે? નૈતિક મૂલ્યો. અધ્યાય 9. મહત્વના ગામ અને વૃદ્ધિશીલ શહેરો. આ બધાની માટે આઈએમપી છે. આગળ વધીએ. ગામના જીવનનો મુખ્ય આધાર શું હતો? ખેતી. શહેરમાં કઈ વ્યવસ્થા વિકસતી હતી? તો કે હસ્તકલા અને વેપાર. કારીગરો કઈ વસ્તુઓ બનાવતા હતા? વાસણ અને કપડા. ગામોમાં જમીન માપવાનો એકમ શું હતો? પલ. વણકારા કોને કહેવાય છે? કપડા બનાવનારાને વણકર અથવા તો વણકારા કહેવામાં આવતા હતા. તામ્રપત્ર કે શિલાલેખ શા માટે ઉપયોગમાં લેવાતા હતા? જમીનદાનને નોંધાવવા માટે. વેપાર માટે લોકો શાનો ઉપયોગ કરતા હતા? તો કે ભાઈ વેપાર માટે નદીઓ અને માર્ગનો ઉપયોગ કરતા હતા. 2000 વર્ષ પહેલા મોટું વેપારી શહેર કયું હતું? તો કે મદુરાઈ. હસ્તકલા માટે કઈ વસ્તુ પ્રસિદ્ધ હતી? કાપડ. ખાણીઓ ક્યાંથી ધાતુ લાવતા હતા? ખાણીઓ વિંધ્ય પર્વતમાળામાંથી. આગળ વધીએ. અધ્યાય 10. વેપારીઓ, રાજાઓ અને યાત્રિકો. શિષ્ય કે ભક્તો યાત્રા શા માટે કરતા હતા? તો કે તીર્થ સ્થળો પર જવા માટે કરતા હતા. પ્રખ્યાત ચીની યાત્રિક કોના સમયમાં આવ્યા હતા? ફાહિયાન. આઈએમપી છે. તમિલ પ્રદેશના 3 પ્રખ્યાત રાજવંશ ચેર, ચોળ અને પાંડ્ય. ભાગ્યશાળી વેપારીઓ શું બનાવતા? સ્તૂપ અને મંદિરો બનાવતા. નાની માળાઓ કે નાણાં ક્યાં માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા? વેપારના બદલામાં. રોમના વેપારીઓ કયા માલ માટે ભારત આવતા હતા? તો કે મસાલા અને કાપડ માટે ભારત આવતા હતા. સ્તૂપ એટલે શું? તો કે બૌદ્ધનો ધર્મનો સ્મારક એટલે સ્તૂપ. બીમાર વ્યક્તિઓની સેવા ક્યાં થતી હતી? વિહારોમાં. યાત્રિકો પોતાની નોંધ ક્યાં લખતા હતા? ગ્રંથો અને યાદીમાં. જે લોકો બુદ્ધ શ્રમણ બની જતા તેમને શું કહેતા? ભિક્ષુ કહેવામાં આવતા હતા. આગળ વધીએ. નવા સામ્રાજ્ય અને રાજ્યો વિશે વાત કરીએ. સમ્રાટ સમુદ્રગુપ્ત કોના પુત્ર હતા? ચંદ્રગુપ્ત પ્રથમના. સમુદ્રગુપ્તની વિજય યાત્રા વિશે જાણકારી કઈ શિલાલેખ પરથી મળે છે? તો કે પ્રયાગ પ્રશંસા. ગુપ્ત શાસકોના સમયમાં કઈ ભાષા પ્રચલિત હતી? સંસ્કૃત ભાષા પ્રચલિત હતી. સમુદ્રગુપ્ત કયા માટે પ્રસિદ્ધ હતા? તો કે વિજયી યોદ્ધા અને કવિ માટે. દક્ષિણ ભારતમાં કઈ શક્તિશાળી રાજવંશો હતા? કયા શક્તિશાળી રાજવંશો હતા? તો કે પલ્લવ. કાવ્ય અને કથાઓ કયા શાસકોના સમયમાં વિકસ્યા? ગુપ્ત શાસકોના સમયમાં વિકસ્યા હતા. ગ્રામ માટે જવાબદાર અધિકારી કોણ? તો કે ગ્રામ ભોજક. વંશાવલી શું દર્શાવે છે? એ રાજાઓની પરંપરા દર્શાવે છે. ગુપ્ત વંશ કઈ દિશામાં વધુ પાવરફુલ હતું? ઉત્તર ભારતમાં ગુપ્ત વંશ પાવરફુલ હતો. હર્ષવર્ધન ક્યાંના રાજ્યના શાસક હતા? થાનેસર. આઈએમપી સવાલ છે. થાનેસર. બરાબર.
આગળ વધીએ. છેલ્લો પાઠ અધ્યાય 12 ઇમારતો, ચિત્રો અને પુસ્તકો, આઈએમપી ફોર ઓલ. હવે અજંતા ગુફાઓ કઈ ગુફાઓ માટે જાણીતું છે? તો કે ભીંતચિત્રો માટે જાણીતું છે. કલા અને સાહિત્યનો વિકાસ કયા સમયગાળામાં થયો? ગુપ્ત યુગમાં. નાટ્યશાસ્ત્ર લખનાર કોણ? તો કે ભરત મુનિ હતા, અથવા તો ભારત મુનિ પણ કહેવાય છે. આઈએમપી એમસીક્યુ છે. મહાભારત અને રામાયણ કઈ ભાષામાં લખાયા હતા? સંસ્કૃત. નલ દમયંતી કથા શેમાં જોવા મળે છે? મહાભારતમાં. અને આ ગુજરાતી સાહિત્ય માટે પણ આઈએમપી છે અને જીકે માટે પણ આઈએમપી છે. આગળ વધીએ. બુદ્ધ જીવન પર આધારિત કથા શું કહેવાય છે? તો કે જાતક કથા. ગુજરાતી ભાષાની શરૂઆત કયા સમયે થઈ? તો કે મધ્યકાળ પછી થઈ. દક્ષિણ ભારતમાં કયા પ્રકારની ઇમારતો જોવા મળે છે? તો કે મંદિર પ્રકારની ઇમારતો જોવા મળે છે દક્ષિણ ભારતમાં. મહાવિહાર શું છે? એ મહાવિહાર એ શિક્ષણ કેન્દ્ર છે. પ્રકાશિત ગ્રંથો માટે કઈ વસ્તુ વપરાતી હતી? તો કે ભાઈ પ્રકાશિત વસ્તુઓ માટે તાડપત્ર વપરાતું હતું. અને આ આઈએમપી એમસીક્યુ છે. આશા રાખું છું કે આ